દહેગામના ઉદણ ગામે શ્રી મહાકાળી, જોગણી અને બ્રહ્માણી માતાજીનો તૃતીય પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઉદણ ગામ ખાતે આસ્થા અને ઉમંગ સાથે શ્રી મહાકાળી માતાજી, શ્રી જોગણી માતાજી અને શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનો ત્રીજો પાટોત્સવ અત્યંત ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગત શનિવારના રોજ રાત્રે રાંધેજાના નાયકોની જતર યોજાઈ હતી. રવિવારના રોજ વહેલી નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં યજ્ઞના આચાર્યપદે જાની શનિકુમાર વસંતભાઈએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવ્યું હતું. સવારે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે માતાજીની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પાટોત્સવની રાત્રે ખ્યાતનામ કલાકાર માનસી કુમાવતના સુરે ગ્રામજનો રાસ ગરબાની રમઝટે ચઢ્યા હતા. આ મંગલમય અવસરે નકળંગધામ પુનાદરાના નંદુલાલ મહારાજશ્રી, નવા બળદરાના પ્રેમદાસ બાપુ, કરમીપુરાના દેવબાપુ, નવાનગરના શંકરપુરી મહારાજ અને પાટના કુવાના સીતારામ માતાજી જેવા સંતોએ પધારીને આશીર્વાદ પાઠવ્યા હતા. ઉદણ ગામના સમસ્ત ધર્મપ્રેમી ગ્રામજનો અને પાટોત્સવ સમિતિના અથાગ પ્રયત્નોથી આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. સમગ્ર પંથકમાં આ પાટોત્સવ આસ્થાનું કેન્દ્ર બન્યો હતો. આજે મા ભગવતીના દિવ્ય પ્રસંગની અંદર દહેગામ તાલુકાનું ઉદણ નામનું ગામ જ્યાં ભગવતીના પવિત્ર બેસના અને એ ઉદણ ગામની અંદર મા ભગવતીએ પોતાની અમી દૃષ્ટિ રાખી દરેક ભક્તોને દર્શન આપ્યા. એવા પવિત્ર ઉદણ ગામની અંદર ભક્તજનો દ્વારા મા ભગવતીનો આ ત્રીજો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. મા દરેકને શક્તિ આપે, દરેકને પ્રેરણા આપે અને આવા દિવ્ય પ્રસંગની અંદર સર્વ ભેગા મળી માનો પ્રસંગ ઉજવીએ. શું આયોજન કરવામાં આવ્યું હતું આજે માતાજીના આ દિવ્ય પ્રસંગની અંદર? પહેલાં તો સુંદર મજાનું આ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે માતાજીની ધજા આખા ગામની સાથે ડીજે સાથે ફેરવવામાં આવી. સાથે મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું અને સાંજે માતાજીના વધારે ગુણ ગાવા માટે રાસ ગરબાનું પણ મહા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક ભક્તો પણ લાભ લેશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.